જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. વિકાસ, હા બોલો. આ કેટલામી વખત દવા છાંટે? 10-12 વાર હશે. 10-12 વખત. હા. અને નિંદામણની કેટલી વખત છાંટી? નિંદામણની એક વાર મારી છે, આગળ પાછી મારવી એક દી પાછળ. પાછી મારવી છે. આ લાગી જાય કાલે એટલે પ્રમદી પાછી નિંદામણની મારી. મગફળીની વેરાયટી કઈ છે? 32 નંબર. 32 નંબર. આમાં કહેતા ને દવા ન છાંટવી પડે? હવે તે ખરા, પણ આપણે શું ખબર દવા મારવી નહીં ને. 2 પંપ ચાલુ છે એકના વગરના. હે? હા 2 હો. તો મિત્રો અત્યારે બધા એડવર્ટાઈઝ એમ કે શુદ્ધ સિંગ તેલ, શુદ્ધ સિંગ તેલ, જીવીસનું તેલ, 32 નંબર વેરાયટી. અને તમે જોઈ શકતા હશો આ લગભગ 11મી 12મી વખત દવા આપણા પ્લોટની બાજુમાં જ છે. આપણું ફાર્મ પેલું સામે દેખાય છે, આ આપણું ફાર્મ છે, આ ગૌશાળા આપણી છે, બરાબર. અને આ બાજુમાં જ અત્યારે મગફળીમાં દવા છાંટે છે. 12મી વખત છાંટે છે. કેટલામી વખત? 11મી કે 12મી વખત. તો કદું સમજાતું એ નથી કે જીવીસ વેરાયટી, શુદ્ધ સિંગ તેલ, આ બધું એ કદું સમજાતું નથી કંઈ. હવે શુદ્ધની વ્યાખ્યા શું છે એ કેમ ખબર પડે? શુદ્ધની વ્યાખ્યા એક જ હોય મારા વાલા, જે પ્રાકૃતિક રીતે કોઈ પણ પ્રકારનું શોષણ કર્યા વગર જે કોઈ પણ પાક પાકે એને શુદ્ધ કહી શકાય. ના કે આ રીતે તમે જોઈ શકતા હશો 11-11, 12-12 વખત દવા છાંટવાથી જે પાક પકવવામાં આવે અને 2 વખત પિયત આપ્યું, એમાં જેમ આપણે ઘઉંમાં ને એમાં જેમ રાસાયણિક ખાતર પાતા એ રીતે રાસાયણિક ખાતર પાય અને મગફળી પકવે. અને મોસ્ટ ઓફ 32 નંબર, 28 નંબર, અસ્મિતા નામની વેરાયટી છે, બીજી ઘણી બધી એવી વેરાયટી છે, ઉભળી વેરાયટી છે, લાંબો ટાઈમ ઉગતી વેરાયટી છે અને ઉત્પાદન વધારે આપે એવી વેરાયટી છે એવું કહે છે. પણ આ મગફળીના તમે એક મુઠ્ઠી 50 થી 100 ગ્રામ એના ઓળા, આપણે મગફળીના ઓરા કરીને ખાઈ, બરાબર. એક મગફળીના ઓરા કરીને, એક મુઠ્ઠી એક મગફળીના ઓરા કરીને ન ખાઈ શકીએ. તો સમજવાની વાત એ છે. તો આ શુદ્ધ સિંગ તેલની વ્યાખ્યા એવી છે. શુદ્ધને સમજવું કેમ? અને જૂના માણસોના, આપણા જે વડીલો હતા એના પહેરવેશો પહેરી અને જાહેરાતોના માધ્યમથી ભ્રમિત, આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા. પહેલી વાત એ કહું છું, જાહેરાતોના માધ્યમથી ટાર્ગેટ કરી અને જે લોકોને સિટીમાં રહેતા વસવાટ કરતા લોકોને, જે એગ્રીકલ્ચર સાથે, ખેડૂતો સાથે જોડાયેલા હોય, પોતે ખેતી કરતા હોય અને શહેરમાં શિફ્ટ થયા હોય, તો એને જ ચાલો સમજી શકીએ. પણ જેને ખેતી વિશે ખબર નથી, મગફળીની કેટલી બધી વેરાયટી એવી છે કે નથી એવું નહીં, પણ જીવીસ વેરાયટીને જ કેમ નામ દે છે એ તમે ક્યારેય કોઈ પણના મનમાં એવો પ્રશ્ન થયો? કેમ કે લગભગ 25 થી 30 ખેતર, એક ખેતર જીવીસ વેરાયટીનું વાવેલું હોય અને એના નુકસાન વિશે શું ખબર હોય ને, એટલે જીવીસ વેરાયટી ખેડૂત વાવે. હવે આમાં કન્ટિન્યુ 2 વર્ષ સુધી 32 નંબર મગફળી થાય ને, એટલે શિયાળુ પિત્તમાં અસર થાય. હવે મગફળી પહેલાં એટલું શોષણ ન કરતી જમીનનું, આ એટલું જમીનનું શોષણ કરે. અને એક બાજુ દવા ખાતર આપી અને વધારે ઉત્પાદન લેવાની લાલચે એ કરે તો વધારે શોષણ થાય, તો શિયાળુ પિત્તમાં એની સીધી ઇફેક્ટ બતાવે. તો જીવીસનું જ નામ કેમ દેવાય એ તમને ચાલો બતાવું કહું. જીવીસ વેરાયટીમાં પ્રાકૃતિક રીતે શુદ્ધતા, એટલે કે કોઈ પણ પ્રકારનું શોષણ કર્યા વગર, ઝેર રાસાયણિક નાખ્યા વગર પ્રાકૃતિક રીતે જે પકવેલી હોય, એમાં ઓલિક એસિડ નામનું જે એમાં કન્ટેન આવે છે, એનું પ્રમાણ 55, 54, 55, 58 સુધી આવે, જે શરીરના, એટલે કે હૃદય માટે સારું છે એવું સાબિત થયેલું છે. અને એમાં આલ્ફાટોક્સિન નામનું ઝેર ન હોય, જે નુકસાનકારક છે. તો અત્યારે જે વેરાયટી છે એમાં તો ઓલિક એસિડ એક તો એમનામાં નોર્મલી ઓછું છે, અને એમાં એટલું રસાયણ છટાય, ઝેર ન ખાય, એટલે શું થાય? આલ્ફાટોક્સિન નામનું ઝેર એમાં પુષ્કળ માત્રામાં આવશે. જે રીતે મગફળી સારી હતી એ જ રીતે બદનામ થઈને પાછું મગફળીનું તેલ ખવાતું બંધ થયું. આ જ રીતે શુદ્ધ કરી અને મગફળીને બદનામ કરી અને મગફળી ખવાતી બંધ થશે. પણ તમે જો ક્યાંય પણથી હું પ્રાકૃતિક કરું છું એનો મતલબ એવો નથી કે હું તમને કહું અને તમે મારે ત્યાંથી લ્યો. તમારી આજુબાજુમાંથી જે કોઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય ત્યાં તમે એની સાથે સંલગ્ન રહ્યો. એના ફિલ્ડ ઉપર તમે મહિને દિવસે, 15 દિવસે, 20 દિવસે જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે તમે જાઓ
અને મુલાકાત લ્યો એટલે ખેડૂતને આત્મવિશ્વાસ વધશે કે અમારી સાથે ફેમિલી ફાર્મર તરીકે જોડાવા તૈયાર છે. આવા બધા જ કોન્સેપ્ટો સાથે તમે આગળ હાલો અને તમને શુદ્ધ અને ચોખ્ખું ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ મળી શકે, ના કે બજારમાં વેપાર કરતા વેપારીઓ પાસેથી. આપણી જ મગફળી છે, અત્યાર સુધીમાં એક એટલે એક પંપ આપણે નથી નાખ્યો. એનું કારણ એ છે, દેશી કહેવત છે આપણી, જો તમને ખ્યાલ હોય તો, કે જણનારીમાં જોર હોય તો સુયાણીનું શું કામ છે. એટલે જમીનમાં પોષક તત્વો પૂરતી રીતે થયા હોય તો એમાં છોડ નરવો તંદુરસ્ત હોય અને એના પાક છે એ પાકમાં પણ જે પણ પ્રકારનું જેટલું એમાં ઉત્પાદન આવે હોય એમાં પૂરતી માત્રામાં જે વિટામિન, પ્રોટીન અને જે બધા જ કન્ટેન્ટ આવવા જોઈએ એ બધા જ કન્ટેન્ટ એ પ્રમાણે આવે. આર્ટિફિશિયલ રીતે હોર્મોન્સના અને એ બધા સ્પ્રે કરી અને જો આપણે ઉત્પાદન લેવાની લાલચ હોય તો એ પ્રમાણે ક્યારેય આવે નહીં અને એ શક્ય પણ નથી. અને એના કારણે થઈને કેટલી બધી સાઈડ ઇફેક્ટ અને કેટલી બધી વસ્તુ થતી હોય. આજે ઘણા બધા વડીલો હશે ને ખબર હશે કે મગફળી પહેલાં બગડતી નહીં. ચાલો આપણે ઠામે પહોંચી ગયા તો બતાવી દો પહેલાં ગૌતમ. એટલે મગફળી પહેલાં આપણી બગડતી નહીં, એનું કારણ શું છે કે પ્રાકૃતિક રીતે પાકેલી હોય એના કારણે થઈને. અને આ આપણું મગફળીનું ખેતર છે, પ્રાકૃતિક રીતે પાકેલી હોય એના કારણે થઈ અને એ બગડતી નહીં. અને અત્યારે દવા ખાતર આ પુષ્કળ પ્રમાણમાં નાખ્યા ઝેર. એટલે શુદ્ધની વ્યાખ્યા, તમે ખેડૂતો સાથે જોડાયેલા રહેશો તો જ તમને શુદ્ધની વ્યાખ્યા અને શુદ્ધ મળશે. એ સિવાય મને એવું નથી લાગતું બજારમાં બધા જેમ કે G20 વેરાયટીનું અમે તેલ વેચીએ તો આ બધી મગફળી બીજી જાય ક્યાં? અને આના આગલા વિડીયામાં